તો હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું આજના નવા જ વિડીયોમાં. તો બન્યા રહેજો છેલ્લે સુધી. આજે આપણે જાણકારી લઈશું કે કઈ સિઝનમાં કઈ જગ્યાએ સારો ફાલ લેવાય જેથી આપણે ઉત્પાદન સારું મળી રહે. તો બન્યા રહેજો છેલ્લે સુધી. આ વિડીયોમાં આપણે સંપૂર્ણ જાણકારી લઈશું. તો આપણે સૌપ્રથમ પહેલાં શરૂ કરીએ ચોમાસાની ઋતુથી. ચોમાસાની ઋતુમાં કયો પાક લેવો જોઈએ જેથી આપણે સારું ઉત્પાદન મળી રહે? તો તેમાં છે ખરીફ પાક, જેમાં મુખ્ય પાક છે કપાસ, મગફળી, ચોખા, બાજરી, મકાઈ, સોયાબીન અને મગ, મઠ જેવા કઠોળનો પાક લેવાય જેથી ચોમાસાની ઋતુમાં તમને આ સારામાં સારા ફાલ તમને સારું ઉત્પાદન આપી શકે, જેથી તમે સારી ઇન્કમ મેળવી શકો. જેની ખાસિયત છે ગુજરાતમાં આપણે ગુજરાતનું જોઈએ છે તો ગુજરાતમાં મગફળી અને કપાસ ઉત્પાદનમાં ભારતમાં અગ્રેસર છે. ગુજરાતમાં એટલી મગફળી અને કપાસ થાય છે કે ભારતમાં ગુજરાતને આગળનું સ્થાન ધરાવ્યું છે. તો ખરીફ પાકમાં ચોમાસામાં ખરીફ પાક લેવા જોઈએ. તો બીજું છે રવિ પાક, જે શિયાળાની ઋતુમાં લઈ શકીએ. જેમાં મહત્વના પાક છે ઘઉં, જેમ કરીને ભાલના ઘઉં. ભાલના ઘઉં અત્યારે બહુ જ પ્રખ્યાત છે. તો ભાલના ઘઉં, પછી જીરું, પછી વરિયાળી, રાયડો, ચણા, લસણ એવા તમે પાક કરી શકો જેથી તમને શિયાળાની ઋતુમાં સારો ફાયદો થઈ શકે. તો ત્રીજું છે જાયદ પાક, જે ઉનાળાની સિઝનમાં લઈ શકીએ. જેમાં છે મહત્વના પાક છે ઉનાળાની બાજરી. ઉનાળુ બાજરી હોય ને તે બહુ જ મહત્વની હોય. પછી મગ છે, તલ, પછી બધી જ પ્રકારની શાકભાજી જે ઉનાળાની ઋતુમાં લેવાય જેથી આપણે સારું ઉત્પાદન મળી રહે. એમાં ફળફળાદી પણ ઉનાળાની સિઝનમાં લઈ શકાય. જેમાં છે તરબૂચ, સાકરટેટી, પછી કાકડી અને કેસર કેરી, જેમ કે ગીરની કેસર કેરી બહુ જ પ્રખ્યાત છે. પછી આપણે ગુજરાતમાં ડાંગ જિલ્લો છે તે પ્રકૃતિ કરતો જિલ્લો છે, પ્રકૃતિથી ખેતી કરતો જિલ્લો છે, પ્રાકૃતિક ખેતી સોરી. પછી કચ્છમાં જે કચ્છ છે ને, કચ્છ જિલ્લામાં ખારેક અને દાડમની આધુનિક ખેતી થતું જાણીતું જિલ્લો છે. પછી આપણે હવે જોઈશું, આપણે હતું ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક. જે ચોમાસાની ઋતુમાં ખરીફ પાક, રવિ પાક અને ઉનાળાની સિઝનમાં જાયદ પાક. તો હવે આપણે જાણીશું કે ઉત્તર ગુજરાત, પશ્ચિમ ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કયું ફળફળાદી અથવા શાકભાજી અથવા અનાજ છે તે સારું ઉગે છે જેથી આપણે સારો પાક લઈ શકીએ. તો આપણે અત્યારે જોઈશું ઉત્તર ગુજરાત, જેમાં રોકડિયા પાકો અને મસાલા માટે ખૂબ જ જાણીતું છે ઉત્તર ગુજરાત. જેમાં મુખ્ય પાક છે બટાકા. બનાસકાંઠાના બટાકા બહુ વધારે જાણીતા છે. પછી તેમાં એરંડા છે, જીરું અને રાયડો એવા ઉત્તર ગુજરાતમાં મહત્વના પાકો છે જે અત્યારે હાલમાં પણ લેવાય છે. હવે જોઈશું આપણે દક્ષિણ ગુજરાત. દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ અને ફળદ્રુપ જમીનના કારણે અહીં ફળો અને રોકડિયા પાકનો ફાલ ઉત્તમ હોય છે. અત્યારે દક્ષિણ ગુજરાતમાં તમે જોવો ને તો વધારે વરસાદના કારણે ત્યાં જમીન ફળદ્રુપ હોય તો ત્યાં ફળો અને રોકડિયા પાકો વધારે થાય છે. જેમાં છે ફળમાં શેરડી, પછી ડાંગર, કેળા, ચીકુ અને કેરી જેવા ફળફળાદી અથવા રોકડિયા પાકો ત્યાં વધારે પડતા જોવા મળે છે. હવે આપણે જોઈશું પશ્ચિમ ગુજરાત. આ વિસ્તારમાં મગફળી અને કપાસનો ગઢ છે. આ વિસ્તાર છે જે પશ્ચિમ ગુજરાત તે મગફળી અને કપાસનો ગઢ ગણાય છે. કારણ કે અહીં પશ્ચિમ ગુજરાતમાં મોટાભાગના લોકો મગફળી અને કપાસ જ ફાલ લણતા હોય છે. અહીં બીજા પણ મહત્વના છે, જેમ કે મગફળી, કપાસ તો છે જ, ડુંગળી અને બાજરી પણ અહીં પશ્ચિમ ગુજરાતમાં લેવાય છે. તો પૂર્વ અને મધ્ય ગુજરાતનું આપણે એન્ડમાં જોઈશું. આ વિસ્તારમાં તમાકુ અને અનાજની ખેતી થાય છે. પૂર્વ અને મધ્ય ગુજરાત એક એવું છે જેમાં તમાકુ પણ થાય છે અને અનાજની ખેતી પણ થાય છે. અહીં દાહોદ અને પંચમહાલમાં મકાઈનો ફાલ સારો લેવાય છે. દાહોદના પંચમહાલ છે ને તેમાં મકાઈનો ફાલ સારો લેવાય છે. તો આ તો આપણે આજે ખેતર વિશે કે કઈ સિઝનમાં કઈ પાક લઈ શકીએ આપણે સારો. અને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાત અને પશ્ચિમ ગુજરાત આ ચારેય દિશાના વિભાગમાં કઈ ખેતી સારી કરો જેથી તમને ફળદ્રુપતા મળી રહે અથવા તમને સારો ઉત્તમ ફાલ મળી રહે. તો આ તો આપણો આજનો વિડીયો. તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો શેર, સબસ્ક્રાઈબ અને લાઈક જરૂર કરતા જશો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ચલો બાય બાય.